દિયોદર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા મહેમાન બન્યા। ડીજેના તાલ સાથે રેલી યોજીને બાળિકાઓ દ્વારા સામૈયું કરીને સભા યોજી હતી। દેશમાં 1 લાખથી વધુ હનુમાન ચાલીસા કેન્દ્ર થકી જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું। દિયોદર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા દિયોદરના મહેમાન બન્યા હતા, જેમાં હિન્દુ સનાતન ધર્મના લોકો દ્વારા નવીન માર્કેટ યાર્ડથી નીલકંઠ મહાદેવના મંદિર સુધી ભવ્ય બાઇક રેલી નીકાળી હતી, જેમાં બાલિકાઓ દ્વારા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાનું સામૈયું કર્યું હતું। ત્યારબાદ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સભાનું આયોજન કરાયું હતું, જેમાં હિન્દુ કાર્યકર્તાઓ દ્વારા પાઘડી પહેરાવી અને તલવાર આપીને સન્માન કર્યું હતું। આ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં દેશમાં હનુમાન ચાલીસા કેન્દ્ર થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ સેવાનું અભિયાન લઈને નીકળેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા સભા સંબોધતા જણાવ્યું હતું કે દર શનિવારે હનુમાન ચાલીસા માટે કેન્દ્ર શરૂ કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં તેઓએ દેશભરમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરીને તેના થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ અને રોજગાર સહિતની માહિતી સેવાઓ મળી રહે તે માટે માર્ગદર્શન આપીને જણાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 40 વર્ષમાં 12 વખત હિન્દુ જાગરણ અને કરવા માટે 50 લાખથી વધારે કાર્યકર્તાઓ ગામે ફર્યા, જેનું પરિણામ છે હવે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળનું લક્ષ્ય છે अब तो हिंदू ही आगे, समृद्ध हिंदू, सुरक्षित हिंदू, सम्मान युक्त हिंदू અને हिंदू ही आगे लक्ष्यની अंतर्गत गरीबों ने मफत में दर महीने अनाज, गरीबों ने मफत में प्राइवेटना डॉक्टर, एडवोकेटनी व्यवस्था, 24 કલાકની મદદની हिंदू हेल्पलाइन, बाळकोनी टेलेंट वधारवी, महिला सुरक्षानी ट्रेनिंग અને રોજગારમાં મદદ અને આ બધા કરવાનું કામ કરશે। એક કેન્દ્રનું નામ હનુમાન ચાલીસા કેન્દ્ર, અને એ માટે હિન્દુસ્તાનમાં શનિવારે 1 લાખ જગ્યાએ હનુમાન ચાલીસા શરૂ કરવાનું અભિયાન શરૂ થયું છે। અમારા ડીસામાં 54 હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે, એવા ઠેક ઠેકાણે અભિયાન ગતિ પકડી રહ્યું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।